નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું। તો આજે સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું ઓસ્ટ્રેલિયાની પીઆર પોલિસી વિશે, જેમાં હવે ઘણા બધા ચેન્જીસ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કોરોના પહેલા જો જોવામાં આવે તો ઓસ્ટ્રેલિયાનું પીઆર લેવું ટફ જોવા મળતું હતું, પણ ત્યારબાદ હવે ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે, ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે, જેથી કરીને હવે જો પ્રોપર ગાઈડન્સ આપને મળે તો ઓસ્ટ્રેલિયાનું જે પીઆર છે તમે સરળતાથી મેળવી શકો છો। એ સાથે જ આજે વાત એ પણ કરીશું કે કોરોના પછી કેવા ફેરબદલ કરવામાં આવ્યા છે। એ સાથે જ જે પણ યુવાનો જે ઓસ્ટ્રેલિયાનું પીઆર લેવા માંગતા હોય તો તેઓ કઈ રીતે સરળતાથી મેળવી શકે છે, અને સાથે ત્યાંની વધતી જે ઓપોર્ચ્યુનિટીઝ છે તેનો ફાયદો આપને કેવી રીતે મળી શકે છે, આ તમામ વિષયો પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે બિપિન પટેલ, જો ડાયરેક્ટર છે માહી વિઝા સર્વિસના, એન્ડ ઇઝ ઓલ્સો રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ વિથ માઇગ્રેશન એજન્ટ રજિસ્ટ્રેશન ઓથોરિટી। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। થેન્ક યુ પિનલ। તો બિપિનજી, આજે વાત કરી રહ્યા છે કોવિડ-19 પછી ઓસ્ટ્રેલિયાની જે પીઆર પોલિસી છે તેમાં ઘણા બધા ચેન્જીસ આપણને જોવા મળી રહ્યા છે। પહેલાં જ્યારે વાત કરવામાં આવે કોરોના પહેલાં તો ઘણા આપણે પહેલાંથી જોતા આવ્યા છે કે આપણા ત્યાં તો ઓસ્ટ્રેલિયા જવા માટે અને સાથે જ પીઆર લેવા માટે ઘણા બધા લોકો ઘણા પ્રયાસો કરતા હોય છે, પણ પહેલાં બહુ ટફ જોવા મળતું હતું ને હવે ક્યાંક સરળ થયું છે, પણ સ્ટીલ આપણે એ તો માનવું જ પડે કે ક્યાંક પ્રોપર ગાઈડન્સ તો હોવો જ જોઈએ। તો સૌથી પહેલાં એ જાણવા માંગીશ કે કેવા પ્રકારના ચેન્જીસ આપણને કોવિડ-19 પછી જોવા મળી રહ્યા છે આ પોલિસીમાં। હા જી પિનલ, હવે એમાં એવું છે કે જ્યારે પણ કોવિડ-19 પેન્ડેમિક આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ એની બોર્ડર્સ ક્લોઝ કરેલી। ઓસ્ટ્રેલિયા એવો કન્ટ્રી છે જેને હાઈએસ્ટ ટાઈમ માટેની બોર્ડર્સ ક્લોઝ રાખેલી, જેના લીધે ત્યાં લોકલી એટલી બધી સ્કિલ શોર્ટેજ ઊભી થઈ છે, સ્પેસિફિકલી હેલ્થ કેર સેક્ટર, હોસ્પિટાલિટી સેક્ટર અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, એ સિવાય બધા સેક્ટરની અંદર બહુ જ લેબર શોર્ટેજ છે, જેના લીધે ગવર્મેન્ટે દર વર્ષે જે સીટ એલોકેશન્સ હોય, જે વિઝા આપવાનો જે રેશિયો છે એને સારા એવા લેવલે ઇન્ક્રીઝ કર્યો છે, બિકોઝ દે નીડ સ્કિલ્ડ પીપલ ઇન ઓસ્ટ્રેલિયા। તો આ ઓપોર્ચ્યુનિટી, ધીસ ઇઝ વન ઓફ ધ હિસ્ટોરિક ઓપોર્ચ્યુનિટી। નોર્મલી ઓફશોરનો મતલબ કે ઓસ્ટ્રેલિયા બહાર જે કેન્ડિડેટ છે એને ક્યારેય આટલા લેવલે ઇન્વિટેશન્સ ઇસ્યુ નથી થયા પીઆરના, એટલા માટે કોવિડ પછી આ ઓપોર્ચ્યુનિટી બહુ જ સારી છે ઓફશોર, સ્પેસિફિકલી ઇન્ડિયન એપ્લિકન્ટ માટે, કારણ કે ઓસ્ટ્રેલિયાની અંદર જે પરમેનન્ટ રેસિડેન્ટ થાય છે એનો મોર દેન 50% રેશિયો ઇન્ડિયન એપ્લિકન્ટ્સથી હોય છે, એટલા માટે। જી। તો પહેલાં કેવા પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હતી વિપિનજી? અગર જો આપણે કોવિડ-19 પહેલાંની વાત કરીએ તો કેવી પ્રોબ્લેમ્સ જોવા મળતી હતી? પ્રોબ્લેમ્સમાં એવું છે કે નોર્મલી કોવિડ-19 પહેલાં જે કટ ઓફ હોય, જે કોમ્પિટિશન, જે પોઈન્ટ, ફોર એક્ઝામ્પલ તમારે કોઈ ઓક્યુપેશનની અંદર પીઆર લેવું છે તો નોર્મલી જે ઇન્વિટેશન 90 કે 95 પોઈન્ટે આવતા હતા, ઇઝીલી એ જ ઓક્યુપેશનમાં અત્યારે 70-75 પોઈન્ટે કમ્ફર્ટેબલી ઇન્વિટેશન આવે છે। એની એક રીઝન એ છે કે ઓસ્ટ્રેલિયાની ઇકોનોમી અત્યારે બૂમિંગ છે, પ્લસ ત્યાં સ્કિલ શોર્ટેજ બહુ છે, સ્પેસિફિકલી સ્કિલ્ડ એમ્પ્લોયમેન્ટ, સ્કિલ્ડ લોકોની બહુ જ ડિમાન્ડ છે। એટલે એ ડિમાન્ડને મીટ કરવા માટે, કારણ કે લોકલ પોપ્યુલેશન બહુ લિમિટેડ છે, ઓસ્ટ્રેલિયા 25 મિલિયનનો દેશ છે, અને આ ડિમાન્ડને મીટ કરવા માટે ત્યાંની ગવર્મેન્ટે ઓસ્ટ્રેલિયાની બહાર રહેલા લોકોને જ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે, એટલા માટે અત્યારે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે। જે લોકો સ્કિલ્ડ છે, પોતાની ફિલ્ડમાં જેન્યુન એક્સપિરિયન્સ છે, અને એ જો સ્કિલ લિસ્ટમાં, કારણ કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ એક ઓક્યુપેશન સ્કિલ લિસ્ટ હોય છે, એની અંદર જો એ ફોલ થાય છે તો એ પ્રોપર પ્રોસેસથી જો એ આગળ વધે તો અત્યારે બહુ સારો ટાઈમ છે એમના માટે પરમનન્ટ રેસિડેન્સી લેવા માટે। જી બિલકુલ। હવે ઓસ્ટ્રેલિયાની પીઆરની પ્રોસેસને સમજવા માંગીએ તો હવે એ પ્રોસેસ છે શું, જેથી કરીને જો પણ લોકો જે પણ આપણને આ શો જોઈ રહ્યા છે એમાંથી પણ જો કોઈને ત્યાંની પીઆર પ્રોસેસ કરવી હોય કે પીઆર મેળવવું હોય તો તેઓ પણ જાણી શકે, એમને પણ પ્રોપર ગાઈડન્સ મળી શકે। સૌથી પહેલાં તો હું પ્રોસેસની વાત કરું તો સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે તમારી જે સ્કિલ્સ છે, જે, કારણ કે દરેક હોમ કન્ટ્રીની અંદર સ્કિલ સેટ અલગ અલગ હોય, તો તમારી સ્કિલ્સ કેટલા લેવલે ટ્રાન્સફરેબલ છે ઓસ્ટ્રેલિયાની અંદર એ પ્રૂવ કરવું પડે। એના માટે પહેલું તો સ્કિલ અસેસમેન્ટ કરાવવું પડે। ફોર એન એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એઝ અ કુક કામ કરે છે કોઈ હોટલની અંદર અને એને ઓસ્ટ્રેલિયાના પીઆર લેવા છે, તો પહેલાં તો એને પોતે કુક છે અને કુકની અંદર જે સ્કિલ્સ હોવી જોઈએ એનો ટાસ્ક પરફોર્મ કરવા માટે એને પ્રૂવ કરવું માટે, એના માટે એક સ્કિલ અસેસમેન્ટની પ્રોસેસ આવે છે, એ પહેલાં એને ક્લિયર કરવી પડે। બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઇંગ્લિશ લેંગ્વેજ એબિલિટી, કારણ કે ઓસ્ટ્રેલિયાના પીઆરના 2 પાથવે છે, એક તો એમ્પ્લોયર સ્પોન્સર્ડ પાથવે, તમને કોઈ ઓસ્ટ્રેલિયાનો એમ્પ્લોયર અહીંયા જો તમારી સ્કિલમાં ઇન્ટરેસ્ટેડ હોય અને તમને જો જોબ ઓફર આપતો હોય, તમને સ્પોન્સરશિપ આપતો હોય તો બહુ ઓછા ઇંગ્લિશ સ્કોરની રિક્વાયરમેન્ટ છે, પણ નોર્મલી આપણે અહીંયાથી જે લોકો જાય છે એ જનરલ સ્કિલ માઇગ્રેશન કેટેગરીમાં પરમેનન્ટ રેસિડેન્સી લેતા હોય છે, તો એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ મેન્ડેટરી છે। મિનિમમ 6 બેન્ડ્સ ઇન ઇચ મોડ્યુલ,
જો પીટી કાં તો સીએ કાં તો બીજી કોઈ ઇક્વિવેલન્ટ એક્ઝામ હોય તો ઇક્વિવેલન્ટ સ્કોર લાવવો પડે છે. ફંડામેન્ટલી એ એક પોઈન્ટ સિસ્ટમ છે. તમારા એજ્યુકેશનના પોઈન્ટ, ક્વોલિફિકેશનના પોઈન્ટ, તમે સિંગલ છો તો એના પોઈન્ટ, મેરિડ છો તો અકોર્ડિંગલી પોઈન્ટ, તમારું ટોટલ કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, તમારી જોડે હાઈએસ્ટ ક્વોલિફિકેશન શું છે, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કોરમાં 7 ઇંચ હોય તો 10 પોઈન્ટ, 8 ઇંચ હોય તો 20 પોઈન્ટ, મિનિમમ પોઈન્ટ રિક્વાયરમેન્ટ 65 છે, રાઈટ. સ્કિલ અસેસમેન્ટ થઈ ગયું, ઇંગ્લિશ સ્કોર આવી ગયું, પછી તમારે સ્ટેટ નોમિનેશન લેવાની પ્રોસેસ છે. સ્ટેટ નોમિનેશન અપ્રૂવ થાય પછી તમે વિઝા એપ્લિકેશન કરો. તો 4 થી 5 સ્ટેજીસની અંદર આ પ્રોસેસ થાય છે. પ્રોસેસ થોડી સ્ટ્રિન્જન્ટ અને કોમ્પ્લિકેટેડ છે, પણ એના માટે કોઈ સારો કન્સલ્ટન્ટ હોય જે વર્ષોથી આ કામ કરતો હોય કાં તો એના માટે ક્વોલિફાઈડ હોય તો એ તમારી પ્રોસેસ તમારા બિહાફમાં કરી શકે છે. જી બિલકુલ. પણ સૌથી મોટી સમસ્યા એ પણ રહેતી હોય છે વિપિનજી કે આપણે જોતા હોઈએ છીએ કે આપણે એ જ ડિસાઇડ નથી કરી શકતા કે આપણે જો પીઆર લેવું છે કે પછી આવી રીતે ક્યાંય પણ જવું હોય તો આપણી માટે બેસ્ટ કન્સલ્ટેશન કોણ? કારણ કે એટલી બધી બહાર કન્સલ્ટન્સી છે ને કે એટલા બધા લોકો છે ને કે જે આજે બધું પ્રોવાઈડ કરે છે, તો એમાં ક્યાંક અને કઈ રીતે સિલેક્ટ કરવું ને એ પણ એક પ્રશ્ન બની ગયો છે. બહુ સરસ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યો. આમાં એવું કહીશ, આજે હું કોઈ માર્કેટિંગ માટે નથી આવ્યો, પણ ઓસ્ટ્રેલિયાની અંદર એક માઇગ્રેશન એજન્ટ કરીને એક પ્રોફેશન છે. એ લોકો જે માઇગ્રેશન એજન્ટ રજિસ્ટ્રેશન ઓથોરિટીમાં જે રજિસ્ટર્ડ એજન્ટ હોય છે એ ત્યાં લોકલ માઇગ્રેશન લો ભણેલા હોય છે અને એમના ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય છે and they are licensed to carry out this migration tasks. So કોઈ પણ વ્યક્તિને જો ઓસ્ટ્રેલિયા પીઆરની પ્રોસેસ જાણવી છે અથવા પ્રોસેસ કરવી છે તો આઈ હાઈલી રેકમેન્ડ કે પહેલાં એ ચેક કરે કે જે વ્યક્તિ તમારી પ્રોસેસ કરવાનો છે અથવા જેની ઓફિસથી તમારી પ્રોસેસ થવાની છે એ વ્યક્તિ માઇગ્રેશન એજન્ટ રજિસ્ટ્રેશન ઓથોરિટીમાં રજિસ્ટર્ડ છે કે નહીં. કારણ એ વ્યક્તિ તમે તમારું કરિયર કોઈને હાથમાં આપો છો તો પહેલાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો કે એ વ્યક્તિ ક્વોલિફાઈડ અને લાયસન્સ છે કે નહીં. આપણે નોર્મલ કંઈક પ્રોબ્લેમ થયો હોય તો વી ઓલવેઝ ગો ટુ ડૉક્ટર, રાઈટ. આપણે કોઈ આજુબાજુ વ્યક્તિ નથી પૂછતા કારણ કે ક્વોલિફાઈડ છે ટ્રીટમેન્ટ કરવા માટે. તો આ તો લાઈફ અને કરિયરનો સવાલ છે. તો લાયસન્સ વ્યક્તિ જોડે જ પ્રોસેસ કરાવવી જોઈએ એવું હું રેકમેન્ડ કરું છું દરેક. જી બિપિનજી, એટલે જે આપણે ઉદાહરણ આપ્યું એમાં પણ આપણે જોઈએ કે આપણને જે બીમારી થઈ છે એવા જે ડૉક્ટર્સ હોય કે જે બીમારીનો ઇલાજ કરી શકે ત્યાં સુધી પહોંચવું જ અઘરું હોય છે. અને એ જ એક સવાલ છે કે ક્યાં જવું અને કોની પાસે જવું એ આજે લોકો સમજી નથી શકતા. ને એટલા જ માટે આપણે એ પણ જોઈએ છે કે ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે ક્યાંક પીઆર આપવાના બહાને તો ક્યાંક અબ્રોડ લઈ જવાના બહાને લોકોની સાથે છેતરપિંડી પણ થાય છે. ને એટલા જ માટે આ સવાલ પણ મેં આપને કર્યો કે આપણે કઈ રીતે સિલેક્ટ કરી શકીએ છીએ. હવે સવાલ એ છે કે જેમને પણ જવું હોય તો અહીંયા વાત એ આવે છે કે કઈ સ્કિલ હોય તો લોકોની ત્યાં વધારે પસંદગી કરવામાં આવે છે. ઇન શોર્ટ લાઈક ઓસ્ટ્રેલિયામાં કઈ સ્કિલની ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે? પીનલ, આ પ્રશ્નનો જવાબ આપવા માટે મારે મિનિમમ અડધો કલાક જોઈએ, પણ શોર્ટમાં કહું તો ઓસ્ટ્રેલિયાની અંદર દરેક ગવર્મેન્ટ પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ લોકો એક ઓક્યુપેશન લિસ્ટ રિલીઝ કરતા હોય છે. જો ગૂગલ સર્ચ કરવું હોય તો 2 નામ બોલીશ, એક MLTSSL લિસ્ટ અને STSOL લિસ્ટ. એની અંદર અત્યારે હાલ જે ટાઈપની સ્કિલ્સની જરૂરિયાત છે ઓસ્ટ્રેલિયામાં એ લોકોની એક ઓક્યુપેશન લિસ્ટ હોય છે. અમુક ઓક્યુપેશન બદલાતા રહે છે, પણ હું જો ઓવરઓલ કહું તો મોસ્ટલી જે મેડિકલ અને હેલ્થ કેર ઓક્યુપેશન્સ છે, ફોર એક્ઝામ્પલ ડૉક્ટર્સ છે, સર્જન છે, નર્સિસ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, ફાર્મસિસ્ટ છે, ફાર્મસી ટેકનિશિયન્સ છે, સ્પોર્ટ્સ કોચ છે, જે હેલ્થ કેરને લગતા જે પ્રોફેશન છે એ હંમેશા રહે છે. બીજું ખાસ કેટેગરી જો ટ્રેડ્સ ઓક્યુપેશન છે. આઈ એમ સોરી ટુ સે આપણી કન્ટ્રીમાં જે અંડર વેલ્યુડ છે, ફોર એક્ઝામ્પલ કુક છે, શેફ છે, મોટર મિકેનિક છે, ડીઝલ મિકેનિક છે, વેલ્ડર્સ છે, પ્લમ્બર્સ છે, ઇલેક્ટ્રિશિયન્સ છે, એર કન્ડિશનિંગ રેફ્રિજરેશન મિકેનિક્સ છે, ઇલેક્ટ્રિશિયન્સ છે, જે જનરલ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બે જેટલા પણ ટ્રેડ્સ પર્સન છે જે ટ્રેડનું કામ કરે છે તે બધાની બહુ જ મોટી ડિમાન્ડ છે. આ સિવાય હોસ્પિટાલિટી સેક્ટર જોઈએ તો રેસ્ટોરન્ટ મેનેજર, મોટેલ મેનેજર, કુક, શેફ, ટીચિંગ પ્રોફેશનમાં યુનિવર્સિટી લેક્ચરર્સ, પ્રાઇમરી સેકન્ડરી ટીચર્સ, ડિસેબિલિટી ટીચર્સ, એજ કેર પ્રોફેશનલ્સ, અને આ સિવાય જનરલ જે મેનેજરિયલ ઓક્યુપેશન્સ છે લાઇક હ્યુમન રિસોર્સ મેનેજર, સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન મેનેજર, રાઇટ, પ્રોક્યોરમેન્ટ મેનેજર. તો મેનેજરિયલ ઓક્યુપેશન્સ, ટ્રેડ ઓક્યુપેશન્સ, મેડિકલ ઓક્યુપેશન્સ, મોસ્ટલી આ બધાની હંમેશા ડિમાન્ડ રહે છે. તો કોઈ પણ વ્યક્તિ જોડે સ્કિલ્સ છે અને એ સેક્ટરમાં કામ કરે છે અને તમે આ પ્રોસેસને ફોલો કરવા રેડી હોય તો યુ હેવ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. તો બિપિનભાઈ, હવે આપણે જે આ બધી જ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરી, જે સ્કિલની વાત કરી, હવે જો ઇન્ડિયામાં આપણે એ જ ફિલ્ડમાં જોબ કરતા હોઈએ
ઓલરેડી, તો શું એવું કહી શકાય કે વધુ ત્યાં ફાયદો થાય છે? ઓર ફ્રેશર હોય કે પછી ડિગ્રી હોય એમની પાસે ખાલી, તો એમની ડિમાન્ડ હોય? જેમ મેં આગળ વાત કરી કે જ્યારે પણ તમે સ્કિલ અસેસમેન્ટ કરાવો ત્યારે સર્ટન અમાઉન્ટ ઓફ એક્સપિરિયન્સની જરૂર હોય છે. ખાલી એન્જિનિયર્સ અને અકાઉન્ટન્ટ જ એવા ઓક્યુપેશન છે અને નર્સિસ કે જેનું એક્સપિરિયન્સ વગર પણ આપણે સ્કિલ અસેસમેન્ટ કરી શકીએ છીએ. બાકીના ઓક્યુપેશન્સની અંદર તમારે એક્સપિરિયન્સ હોવું જરૂરી છે. અને જો તમારી જોડે, કારણ કે તમને આ વિઝા એટલા માટે આપે છે કે તમારી જોડે પ્રેક્ટિકલ સ્કિલ્સ છે, તમે જે ભણ્યા છો એ સ્કિલ્સ અને નોલેજનો ઉપયોગ તમે પ્રેક્ટિકલ કામમાં કરો છો. એક્સપિરિયન્સ ઓછો હશે તો પણ વિઝા કરી શકાય છે, પણ જેટલો એક્સપિરિયન્સ તમારે વધારો હશે એટલા તમારા ઇન્વિટેશન્સ આવવાના ચાન્સીસ વધી જશે. કારણ ઓસ્ટ્રેલિયાની અંદર પણ જેટલા સ્ટેટ્સ અને ટેરિટરીઝ છે એમનું પોતાની એક ઓક્યુપેશન લિસ્ટ હોય છે, એમનું પોતાનો એક ઇન્ટરનલ ક્રાઇટેરિયા હોય છે. એમાં એમ્પ્લોયમેન્ટ ઇઝ વન ઓફ ધ કી ક્રાઇટેરિયાસ. સો તમારે જો નંબર ઓફ યર્સ વધારે હશે અને તમે યંગ હશો, કારણ કે 33 થી 39 વર્ષની ઉંમર એ સૌથી પ્રાઇમ એજ ગણાય છે. એમાં પોઈન્ટ્સ પણ વધારે મળે છે, 25 થી 33 અને 33 થી 39. તો આપણે ડેફિનેટલી ડાયરેક્શનમાં આગળ વધી શકીએ, પણ એમ્પ્લોયમેન્ટ ઇઝ ધ કી ફેક્ટર. જી વિપિનજી, હવે એક સવાલ એ પણ થાય કે ઇન્ડિયામાં આપ જે એક્સપિરિયન્સની વાત કરી રહ્યા છો કે તમને જેટલું વધારે એક્સપિરિયન્સ હશે કામ કરેલું, એ જ તમારે પ્રેક્ટિકલ નોલેજ ઉપર તમને ત્યાં બોલાવવામાં આવે છે. પણ હવે ઇન્ડિયાની પણ એવી સિલેક્ટેડ કંપની છે કે જ્યાં કામ કરેલું હોય તો વધારે ત્યાં ચાન્સ મળે છે, કે પછી બેઝડ ઓન પ્રેક્ટિકલ નોલેજ, બેઝડ ઓન એમનું શું એમની સેલરી છે અને કેવું એમનામાં નોલેજ છે એ પ્રમાણે એમને કામ મળતું હોય છે, કે પછી ઇન્ડિયાની પણ સારી સારી કંપનીઝમાં કામ કરેલું હોય તો એમને વધુ પ્રાયોરિટી મળતી હોય છે, એવું કંઈક હોય છે? ના પિનલ, બહુ સરસ ક્વેશ્ચન છે. તમે ક્યાં કામ કરો છો એના કરતાં તમે શું કામ કરો છો આ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોઈ મોટર મિકેનિક છે જે ગાડીઓનું રિપેરિંગ કરે છે. હવે કોઈ મોટી કંપનીમાં ઓફર ઓડી કે મર્સિડીઝ કે હુન્ડાઈમાં કામ કરતો હોય કે હોન્ડામાં કામ કરતો હોય કે કોઈ લોકલ ગરાજમાં કામ કરે છે, એનાથી બહુ ફરક પડતો નથી. પણ એ સ્કિલ્ડ છે, એનું એમ્પ્લોયમેન્ટ જેન્યુઇન છે અને એ કામ આવડે છે. દેટ ઇઝ અ કી એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરો છો તો તમને વધારે પ્રાયોરિટી મળશે એવું ઓસ્ટ્રેલિયામાં નથી. તમે સ્કિલ્ડ હોવા જોઈએ. તમારી જોડે જે ઓક્યુપેશનમાં તમે અપ્લાય કરવાના છો એ ઓક્યુપેશનનું તમને નોલેજ હોવું જોઈએ અને તમારે ઇનફ પોઈન્ટ થતા હોય છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ એક વસ્તુ બહુ મહત્વની છે, તમે નાની કંપનીમાં કામ કરતા હોય કે મોટી કામ કે તમે સેલ્ફ એમ્પ્લોયડ હો, તમારા જોડે પૂરતા એમ્પ્લોયમેન્ટ એવિડન્સીસ હોવા જોઈએ. એ સૌથી મહત્વની વાત છે. ફોર એક્ઝામ્પલ, તમારા ટેક્સેશન, તમારા બેંક સ્ટેટમેન્ટ્સ જેમાં સેલરી ડિપોઝિટ થતો હોય, તમારી પે સ્લિપ્સ, તો આપણે પ્રૂવ કરી શકીએ કે તમે જેન્યુઇનલી સ્કિલ્ડ છો. જી વિપિનજી, તો હવે વાત આવે છે કે અબ્રોડ ક્યાંય પણ આપણને જવું હોય તો એક્ઝામ્સ તો આપવી જ પડતી હોય, ચાઇલ્ડ્સ હોય, બીજી ઘણી બધી એક્ઝામ્સ હોય છે અને સાથે જ ઇંગ્લિશની ઇમ્પોર્ટન્સ એ ખૂબ જ હોય છે. હવે અહીંયા એટલે ઓસ્ટ્રેલિયાનું પીઆર લેવું હોય તો ઇંગ્લિશ આવડવી એ કેટલું જરૂરી છે? જો કે એ બધે જ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, સ્ટીલ અહીંયા એનું મહત્વ કેટલું વધારે છે અને સાથે જ કઈ એક્ઝામ્સ ક્લિયર કરવી પડતી હોય છે? યસ, ઓસ્ટ્રેલિયા ઇઝ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી, તો ઓબ્વિયસલી તમારે ત્યાં સેટ થવું હશે, સારી જોબ મેળવવી હશે, ઇવન બેઝિક તમારે શોપિંગ કરવું છે તો પણ અંગ્રેજીમાં બોલવું પડશે. એટલે ઇંગ્લિશ તો કી રિક્વાયરમેન્ટ છે. હવે આયલ્સ, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ પીઆર માટે બેઝિકલી 5 એક્ઝામ્સ એક્સેપ્ટ કરે છે. એક IELTS વિચ ઇઝ વેરી પોપ્યુલર, બીજું છે PTE પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ, ત્રીજું છે OET એને કહેવાય છે ઓક્યુપેશનલ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ, ઓક્યુપેશનલ ઇંગ્લિશ ટેસ્ટ જે બેઝિકલી હેલ્થ કેર પ્રોફેશનલ્સ માટે હોય છે, ત્રીજી છે CAE કેમ્બ્રિજ એડવાન્સ ઇંગ્લિશ, અને પાંચમી છે TOEFL ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ એ ફોરેન લેંગ્વેજ. પણ રિસન્ટલી એવા ન્યૂઝ છે ઇમિગ્રેશન તરફથી કે TOEFL એ પોતાની એક્ઝામ ઓસ્ટ્રેલિયા માટે ઓફર કરવાનું 30 જુલાઈથી બંધ કરી રહ્યું છે. એટલે એઝ ઓફ નાઉ આ 5 એક્ઝામ્સ લીગલી એક્સેપ્ટેબલ છે. જો તમારે સ્કિલ માઇગ્રેશન કરવું છે, જનરલ સ્કિલ માઇગ્રેશન, તો તમારે મિનિમમ 6 બેન્ડ્સ ઇન ઈચ મોડ્યુલ જોઈએ. બીજી એક્ઝામમાં એનો ઇક્વિવેલન્ટ સ્કોર જોઈએ. અને તમે સ્કિલ માઇગ્રેશન નથી જતા પણ એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝામાં જાઓ છો, મતલબ ઓસ્ટ્રેલિયન કંપની તમને જોબ માટે સ્પોન્સરશિપ આપે છે, તમારી જોડે એ જોબની સ્કિલ છે, તો તમારે 5 બેન્ડની જરૂરિયાત છે. ઓકે, એટલે અહીંયા આપણે જોવા જઈએ તો એક્ઝામ જો ક્લિયર કર્યા પછી કેટલા બેન્ડ્સની જરૂરિયાત હોય છે એની પણ પ્રોપર એ લોકોને માહિતી હોવી જોઈએ. અને સાથે હું 1 મિનિટ અટકાવીશ પિનલ, સોરી ટુ બોધર યુ. એ સિવાય પણ એક બીજે કેટલાક ઇન્ટરનલ ટેસ્ટ પણ હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ઇન્ડિયાની નર્સ છે, એ નર્સિંગ ઓક્યુપેશનમાં અસેસમેન્ટ કરાવે છે, તો ત્યાંની જે એન્કલેક્સ અને ઓસ્કીની એક્ઝામ છે એને ક્લિયર કરવી પડે છે. પ્લસ જે ટ્રેડિસ છે, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, એમાં સર્ટન ટ્રેડ્સવાળાને પ્રેક્ટિકલ એક્ઝામ આપવી પડે છે. એના સેન્ટર છે ન્યૂ દિલ્હીમાં અને બધે મુંબઈમાં. અને બીજા ટ્રેડિસ છે જે લાયસન્સ ટ્રેડ નથી, એમણે એક ટેકનિકલ એક્ઝામ આપવી પડે છે.
એટલે એ ઇંગ્લિશ ટેસ્ટ નથી, પણ તમે જે કામ કરો છો એને રિલેટેડ એ લોકો ક્વેશ્ચનિંગ કરતા હોય છે. એટલે ઇંગ્લિશ થોડું વધુ ડિટેલમાં આપણે જણાવી શકીએ કે એક્ઝામમાં વધુ શું હોય છે, શું પૂછાતું હોય છે, તમે શેની માટે જઈ રહ્યા છો, કેવી જોબ કરવાના છો, એ રિગાર્ડિંગ તમને ક્વેશ્ચન્સ હોય છે, ઇંગ્લિશમાંનું ઇમ્પોર્ટન્સ કેટલું હોય છે અને એ બધું જોઈને કેટલા સ્કોર લાવવાના હોય છે. હા, એટલે એ એક્ઝામ્સનું સ્કોર નથી હોતું. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો કોઈ વ્યક્તિ એઝ અ કુક હોટલમાં કામ કરે છે, રાઈટ? તો તમે એક્સપિરિયન્સ લેટર લખાયો, તમારું સ્કિલ અસેસમેન્ટ થઈ ગયું, પછી તમે એકચ્યુઅલી કુક છો કે નહીં, તમે હેલ્થ એન્ડ સેફ્ટી માટે કેટલું ધ્યાન રાખો છો, આને રિલેટેડ એક ક્વેશ્ચન રહેશે. એટલે સ્ક્રીન ઉપર કોઈ વ્યક્તિ હશે જે તમને ક્વેશ્ચન પૂછશે ટુ મેક શ્યોર કે તમે ખરેખર કુક છો કે નહીં. આની અંદર કોઈ જ બહારનો કે જનરલ નોલેજનો ક્વેશ્ચન નથી આવતો. તમે જે ઓક્યુપેશનમાં કામ કરો છો એના રિલેટેડ જ તમને ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે, જેથી જાણી શકાય કે તમે એકચ્યુઅલી કુક છો. એટલે ઇટ્સ નોટ અ રોકેટ સાયન્સ. તમે જો એકચ્યુઅલી કામ કરતા હશો તો તમે આરામથી ઇન્ટરવ્યૂ ક્લિયર કરી શકશો. તમારી કેપેસિટી 5-6 બેન્ડની છે તો તમે ક્વેશ્ચન પણ સમજી શકશો. સો ઇટ ઇઝ પ્રિટી ઇઝી જો તમે ખરેખર સ્કિલ્ડ છો તો. જી. તો ભાઈ બિપિન, હજી અત્યારે એક્ઝામ્સની વાત કરીએ તો એની માટે કેટલી તૈયારી કરવી પડતી હોય છે? ક્લાસીસ જોઈન કરવા કેટલા જરૂરી બની જતા હોય છે? કેટલું જરૂરી છે તૈયારી? જો હું જ્યારે આ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી, જ્યારે મેં કામ કરવાનું, ત્યારે સમય અલગ હતો. ત્યારે 5-5.5 બેન્ડ લેવા એક અચીવમેન્ટ ગણાતી. 6 બેન્ડ તો બહુ મોટી અચીવમેન્ટ ગણાતી. અત્યારે મોસ્ટલી 2000-2002ની સાલ પછી મોસ્ટલી આ જનરેશન ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી જનરેશન છે. એટલે અત્યારે ઇંગ્લિશનો સ્કોર લાવો એટલો હાર્ડ નથી, પણ આ ચોક્કસ તમારે એ લેંગ્વેજનું ફોર્મેટ સમજવું પડે, કારણ કે દરેક લેંગ્વેજનું સ્ટ્રક્ચર, એનું ફોર્મેટ અને એને ક્વેશ્ચનને એડ્રેસ કરવાની સિસ્ટમ અલગ અલગ છે. તમે એડ્રેસ પ્રોપરલી સમજો, ફંડામેન્ટલ તમારું ઇંગ્લિશ સારું છે તો બહુ સમય નથી લેતું. પણ હા, તમારો બેઝ નથી ઇંગ્લિશમાં તો કદાચ તમારે થોડો સમય આપવો પડે, થોડું ડેડિકેશન આપવું પડે, પણ મહેનત કરો તો આરામથી એ સ્કોર ક્લિયર થઈ શકે છે. જી, તો હવે પૂરી પ્રોસેસની વાત કરીએ કે આજે વ્યક્તિ વિચારે છે ઓસ્ટ્રેલિયા જવું છે, PR લેવું છે, તો એ દિવસથી લઈને PR લેવા સુધીમાં કેટલો સમય લાગી જાય છે? આખી પ્રોસેસમાં સમય કેટલો લાગે બિપિન? આમ નોર્મલી જો બધા ડોક્યુમેન્ટ્સ રેડી હોય, ઇંગ્લિશ સ્કોર રેડી હોય, તો રફલી 12 થી 14 મહિનાની પ્રોસેસ છે. એ પણ ડિપેન્ડ કરે છે કયો ઓક્યુપેશન છે. ફોર એક્ઝામ્પલ ટ્રેડ ઓક્યુપેશન કે નર્સિંગ ઓક્યુપેશન છે તો એનું અસેસમેન્ટ થોડી લાંબી છે, તો આના કેસમાં 1.5 વર્ષ સુધી પણ થઈ શકે છે. પણ નોર્મલી 12 થી 14 મહિનાની અંદર જો ટાઈમસર ઇન્વિટેશન આવી જાય છે, બેન્ડ સ્કોર રેડી છે, તો આરામથી પ્રોસેસ થઈ જાય છે. જી, એટલે 12 થી 14 મહિના આપણે માનીને હા, રફલી. જી, ઓકે. હવે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે કરી શકીએ છીએ કે કદાચ આ જ હશે બધાની માટે કે જો આપણે આ પ્રોસેસ કરવી હોય, જો ઓસ્ટ્રેલિયાનું PR લેવું હોય, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફોર એવરી ઇન્ડિયન કે ખર્ચ કેટલો થાય છે બિપિનજી? હવે આ પ્રશ્નનો જવાબ એક લાઇનમાં આપવો અઘરો છે મારા માટે, પણ કેટલો ખર્ચ થશે એ ડિપેન્ડ કરે છે કેટલા ફેમિલી મેમ્બર છે એપ્લિકન્ટના ફેમિલીમાં. આપણે એક કામ કરીએ ને, આપણે એક વ્યક્તિ માટેની વાત કરીએ. કોઈ પણ એક વ્યક્તિને જવું હોય તો એ પછી એ રીતે લોકો વિચારી શકે. તમે મારું કામ બહુ સરળ કરી દીધું. જી. તો જો એક વ્યક્તિ છે તો પહેલું સ્ટેજ આવે છે સ્કિલ અસેસમેન્ટ. સ્કિલ અસેસમેન્ટ ડિપેન્ડ કરે છે, IT છે, એન્જિનિયરિંગ છે, અકાઉન્ટન્ટ છે, નર્સિસ છે, પણ રફલી ધારીએ તો આપણે $1000 થી $1500 ઓન એન એવરેજ સ્કિલ અસેસમેન્ટનો ખર્ચો થાય. કેટલાક ઓક્યુપેશનમાં ઓછો છે, કેટલાકમાં વધારે છે. અહીંની કરન્સીમાં ગણીએ તો 50,000 થી 75,000 રૂપિયા. પછી આવે છે વિઝા એપ્લિકેશન ફીસ. એક વ્યક્તિની ફીસ અત્યારે $4200 થી $4300 છે. એમાં કાર્ડનો સરચાર્જ ને બધું લાગતું હોય છે, એટલે રફલી 2.5 લાખ રૂપિયા જેવો. એટલે એક વ્યક્તિની લીગલ પ્રોસેસનો જે ખર્ચો છે એ રફલી 3.5 થી 4 લાખ રૂપિયા આવે. પ્લસ કન્સલ્ટન્ટની જે ફીસ છે 4 સ્ટેજ પ્રોસેસ કરવાની, રફલી ઓસ્ટ્રેલિયાની અંદર સ્કિલ માઇગ્રેશનની ફીસ $4,000 આજુબાજુ ચાલતી હોય છે, 2-2.5 લાખ રૂપિયા. સો એક વ્યક્તિ હોય અને નોર્મલ સ્કિલ અસેસમેન્ટની પ્રોસેસ હોય તો બંને થઈને 4 થી 4.5 કે 5, એટલે બહુ એક્સપેન્સિવ નથી. તમે સ્ટુડન્ટ વિઝામાં જો તો એક સેમેસ્ટરની ફીસ જ $10,000 થી $15,000 હોય છે. એટલે PRની જ્યારે પ્રોસેસ કરે તેમાં ખર્ચો ઇઝ નોટ અ બિગ ડીલ, પણ એની પાછળનું કમિટમેન્ટ, પેશન્સ અને કન્સલ્ટન્ટને તમે જો પૂરો સપોર્ટ કરો એ પ્રોસેસ કરવામાં, તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને થોડું ટેડિયસ છે, બાકી બહુ એક્સપેન્સિવ પ્રોસેસ નથી. જી, એટલે બહુ એક્સપેન્સિવ નથી, પણ હા આપણે ટાઈમ વધારે લાગે એટલે આપણે વિચારવું પડે, કારણ કે આપણે અહીંયા પણ કંઈક કરતા રહેવું પડે, સાથે જ પેશન્સ પરની પણ જરૂરિયાત હોય કે ક્યારે મળશે ક્યારે નહીં, એ પણ થોડું વિચારીને અને પેશન્સ લેવલની સાથે આપણે આગળ વધવું પડે. હવે બિપિન છે, અહીંયા વિઝા ન મળવાના જો કારણો હોય તો એ કયા હોઈ શકે છે? હા, નોર્મલી જે મેં સ્કિલ માઇગ્રેશનની વાત કરી એમાં સક્સેસ રેશિયો 99.99% છે. એનું કારણ છે કે તમે જ્યારે વિઝા એપ્લિકેશન કરો
એ પહેલાં તમારી પ્રોસેસ ફિલ્ટર થઈને આવ્યું હોય. ફોર એક્ઝામ્પલ, કન્સલ્ટન્ટે તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા હોય, સ્કિલ અસેસમેન્ટ તમારા ડોક્યુમેન્ટ્સ ચેક થયા હોય, સ્ટેટ બોડીએ તમારા ચેક કર્યા હોય, એટલે વિઝા રિજેક્શન થવાના ચાન્સીસ નોર્મલી 1% જ છે સ્કિલ માઇગ્રેશનની અંદર. પણ જો ઓવરઓલ 4-5 કારણો કહું તો પહેલું કારણ એવું હોઈ શકે કે ફ્રોડ ડોક્યુમેન્ટ. આ બાબતે હું થોડું વધારે કહીશ કે તમારું અત્યારે ખૂબ જ વધી ગયું છે. હા, તમારું કોઈ પણ ડોક્યુમેન્ટ, ચાહે એ ક્વોલિફિકેશન છે, તમારું આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ છે, કે તમારો ઇંગ્લિશ લેંગ્વેજ સ્કોર છે, કે તમારો એક્સપિરિયન્સ છે, કોઈ પણ ડોક્યુમેન્ટ જો ફ્રોડ ડિટેક્ટ થશે તો તમારી એપ્લિકેશન રિફ્યુઝ થશે. નોટ ઓનલી દેટ, તમારી ઉપર સર્ટન પીરિયડનો બેન લાગી જશે. એટલે તમે 3 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ સુધીનો બેન કરવાની પ્રોવિઝન છે સેક્શન 4020. તો તમારું કરિયર જોખમાશે. એટલે આઈ રેકમેન્ડ કે ફ્રોડ ડોક્યુમેન્ટ તો ક્યારેય પ્રોવાઈડ નહીં કરવું. રાઈટ. બીજું કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ જોડે એટલા બધા રિસોર્સિસ છે કે તમારું ફ્રોડ ડોક્યુમેન્ટ કોઈને કોઈ લેવલે ડિટેક્ટ થઈ જ જશે. રાઈટ. એટલે સૌથી મોટું કી રીઝન છે ફ્રોડ ડોક્યુમેન્ટ. બીજું ઇમ્પોર્ટન્ટ રીઝન છે જેના કારણે એપ્લિકેશન રિફ્યુઝ થાય ઇઝ ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન. એક એક્ઝામ્પલ આપું તો સ્કિલ માઇગ્રેશનમાં જો તમે સિંગલ હો તો 10 પોઈન્ટ મળે છે. તો ઘણા લોકો વિઝા લેવા માટે જો મેરિડ હોય તો પણ સિંગલ જો ડિક્લેર કરે 10 પોઈન્ટ ક્લેમ કરવા માટે, અને જો પાછળથી વસ્તુ ડિટેક્ટ થાય છે તો વિઝા તો રિફ્યુઝ થાય. જો વિઝા ગ્રાન્ટ થઈ ગયા હોય તો વિઝા કેન્સલ પણ થઈ શકે છે. ઓકે. સેક્શન 109 રાઈટ ઓર 128. સો ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન. ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ છે એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન. ઘણીવાર ઘણા છોકરાઓ પોતે જે જોબ કરતા હોય એના કરતાં થોડું મેનિપ્યુલેશન કરીને એક્સપિરિયન્સ લેટરને એવું લેતા હોય છે. એવું અમારા એક્સપિરિયન્સમાં આવ્યું છે. પણ જ્યારે પણ વિઝા એપ્લિકેશન સબમિટ કરશો એના માટે વેરિફિકેશન કોલ કે ઈમેલ જશે, અને તમે જે એકચ્યુઅલી શો કર્યું છે તમારી વિઝા એપ્લિકેશનમાં એના કરતાં જો થોડો પણ કોન્ફ્લિક્ટિંગ આન્સર મળ્યો તો હાઈ ચાન્સીસ છે કે તમારા વિઝા રિફ્યુઝ થશે. ઘણીવાર વેરિફિકેશન ન થવાથી પણ પ્રોબ્લેમ થાય છે. ઘણા લોકો જેન્યુઇન જોબ કરે છે પણ સમહાઉ વેરિફિકેશનમાં ઇસ્યુ થાય છે તો પછી વિઝા એપ્લિકેશન રિફ્યુઝ થાય, પછી પાછું અમે એને અપીલ કરીએ, એટલે થોડું પ્રોસેસ ટેડિયસ થઈ જાય છે. એટલે ઓવરઓલ આ 4-5 કારણો છે કે યુ હેવ ટુ બી એક્સ્ટ્રા કોશિયસ. સુપિનજી, હવે આ 4-5 કારણો વિશે આપણે વાત કરી કે ચલો આ રીઝન્સથી વિઝા ન મળી શકે એના ચાન્સીસ હોય, તો હવે આપ એમાં કેવી રીતે હેલ્પફુલ થાવ છો? આપની કંપની, આપની જે ખાસ કરીને વાત કરીએ માહી વિઝા સર્વિસની આપની, તો આપ કઈ રીતે હેલ્પફુલ થાવ છો લોકોને? વધુ કઈ રીતે અલગ? કેમ કે બહુ બધી એવી તો સર્વિસીસ છે, પણ આપની જે સર્વિસ છે કઈ રીતે અલગ છે? ક્લાયન્ટનું કોઈ પણ પ્રોબ્લેમ છે તો એને એડ્રેસ કરવાના સર્ટન જેન્યુન અને લીગલ વેઝ છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ છે જે ક્લાયન્ટને સ્ટાન્ડર્ડ એક્સપિરિયન્સ લેટર લખીને નથી આપતી. એમની પોલિસી હોય છે કે એક્સપિરિયન્સ લેટર નથી આપતી. હવે એક બાજુ જ્યારે વિઝા એપ્લિકેશન કરીએ ત્યારે એક્સપિરિયન્સ લેટર તો જોઈતો જ હોય છે. હવે આવા કેસની અંદર ક્લાયન્ટ જેન્યુનલી કામ કરે છે, એની જોડે સ્કિલ્સ છે, પણ જ્યારે કંપની પ્રોવાઈડ નથી કરતી ત્યારે એની પ્રોસેસ સ્ટક થઈ જાય. તો આની અંદર ઘણા બધા વેરિયસ પ્રોવિઝન છે કે એના કલીગ જોડે આપણે કે ડિક્લેરેશન લઈએ અને સર્ટન સબમિશન્સ બનાવીએ તો એ કેસમાં આપણે આગળ વધી શકીએ છીએ. એટલે અમારું કામ છે કે જ્યાં તમે અટકો છો અને જ્યાં તમે હેલ્પલેસ થઈ જાઓ છો ત્યાં પ્રોફેશનલી તમને ગાઈડ કરવું કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે આવે છે. એઝ ફાર એઝ ખોટા અને ફ્રોડ ડોક્યુમેન્ટની વાત છે, વી કાન્ટ હેલ્પ, અને એમાં ક્લાયન્ટ પોતાનું જ ફ્યુચર રિસ્કમાં મૂકી રહ્યું છે. પણ અમારો રોલ છે કે સમજો તમારે 6.5 બેન્ડ આવે છે અને 7 જ જોઈએ છે, તો વી કેન પ્રોવાઈડ યુ ગુડ કોચિંગ્સ ઇન અવર ઇન્સ્ટિટ્યુશન્સ. રાઈટ. તમારે એક્સપિરિયન્સ લેટરમાં કંઈ ઇસ્યુ આવે છે, એમ્પ્લોયર નથી આપતો, તો એનું સબસ્ટિટ્યૂટ કેવા પ્રોવિઝન્સ ઊભા કરી શકાય અને કઈ રીતે અમે તમને હેલ્પ કરી શકીએ એ અમે ગાઈડ કરીશું. એટલે અમારો રોલ છે તમને જેન્યુન ગાઈડન્સ આપવાનો અને જેન્યુન એડવાઇસ આપવાનું. જી જી જી. હવે મેડિકલ અને ટ્રેડનું બંનેની વાત કરી લઈએ આપણે એક સાથે, કે આ બંને જો પ્રોફેશન હોય તો ત્યાં કેટલા સ્કોપ રહેતા હોય છે મેડિકલ ફિલ્ડવાળા માટે બી અને ટ્રેડનું કામ કરવા માટે? યસ, મેડિકલ ઓક્યુપેશન્સ તો હંમેશા ડિમાન્ડમાં રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની જે હેલ્થ કેર સિસ્ટમ છે ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. તો ત્યાંના આપણે અહીંયા ડૉક્ટર કહીએ ત્યાં જનરલ પ્રેક્ટિશનર્સ કહીએ, ત્યાંના નર્સિસ, પેરામેડિક્સ, એમની બહુ જ ડિમાન્ડ છે અને દે આર પેડ વેલ ઓલ્સો. રાઈટ. પણ હેલ્થ કેર સેક્ટરમાં કોમ્પ્લાયન્સ બહુ છે, એટલે જ્યારે પણ એનું કોઈ હેલ્થ કેર પ્રોફેશનલ ત્યાં જાય છે તો એને ત્યાં કામ કરવા માટે સર્ટન લાયસન્સ એક્ઝામ્સ આપવી પડે છે. ફોર એક્ઝામ્પલ અહીંની રજિસ્ટર્ડ નર્સ છે તો એને ત્યાં કામ કરવા માટે ઇન્ડિયન નર્સિંગ લાયસન્સ ઉપર કામ ના કરી શકે, એને ઓસ્ટ્રેલિયન હેલ્થ કેર રજિસ્ટ્રેશન ઓથોરિટીમાં લાયસન્સ લેવું પડે. હેલ્થ કેર પ્રોફેશનલની જ બહુ ડિમાન્ડ છે. ડૉક્ટર્સ, મેડિકલ ઓક્યુપેશન્સની પણ બહુ ડિમાન્ડ છે. ટ્રેડ્સની વાત કરીએ તો ટ્રેડ એ હાઈલી વેલ્યુડ છે. પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન, રેફ્રિજરેશન મિકેનિક આર વેલ અર્ન્ડ, દે આર અર્નિંગ રિયલી વેલ. એમનું અર્નિંગ સારું છે, એમની એક પ્રેસ્ટીજ છે. જી યસ, એટલે આ બંનેનું ઓક્યુપેશન્સની બહુ ડિમાન્ડ છે. જી બિલકુલ. અને એના રિગાર્ડિંગ પણ જો કોઈ પ્રોબ્લેમ્સ આવતી હોય છે તો આપ અમને
વેલ સોલ્યુશન આપતા હો છો અને તમામ જે લોકો ઓસ્ટ્રેલિયાનું પીઆર લેવા માંગતા હોય છે એમની માટે ઇઝી વે તમે એમને પ્રોવાઈડ કરતા હો છો. જી અંતમાં શું કહેવું છે? હા, અને અત્યારે હાલ ઓસ્ટ્રેલિયામાં એટલી બધી લેબર ક્રાઇસિસ છે, એટલી બધી સ્કિલ લોકોની ડિમાન્ડ છે કે તમે જો જેન્યુઅનલી એ ફિલ્ડમાં કામ કરો છો, તમે સરસ રેઝ્યુમે બનાવી અને ઓસ્ટ્રેલિયાની જે રિક્રુટમેન્ટ સાઇટ્સ છે એમાં જો તમે એપ્લિકેશન કરો છો અને કોઈ એમ્પ્લોયર તમને સિલેક્ટ કરે છે તો અત્યારે એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા પણ આપણે કરી શકીએ. એમાં ટેમ્પરરી વિઝા, ડાયરેક્ટ પરમેનન્ટ વિઝા ડિપેન્ડિંગ કરે છે કે તમે કયા ઓક્યુપેશનમાં કામ કરો છો એ પણ આપણે અત્યારે કરી શકીએ. જી, અને કોઈને પણ આ રિગાર્ડિંગ બીજા કોઈ ક્વેશ્ચન્સ હોય કે પછી જેમને પણ ઓસ્ટ્રેલિયાનું પીઆર મેળવવું હોય ઇઝીલી તો આપને કોન્ટેક્ટ પણ કરી શકે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. વિપિનજી અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પિનલ, રિયલી એપ્રિશિએટ ધીસ ઓપોર્ચ્યુનિટી. તો દર્શક મિત્રો, વાત કરી છે આજે ઓસ્ટ્રેલિયાનું જો પીઆર આપને પણ મેળવવું હોય અને ખાસ કરીને કેવા પ્રકારની સમસ્યા તેમાં હોય છે જેના કારણે વિઝા નથી મળતા એના વિશે પણ આપને જણાવ્યું છે અને સાથે જ કઈ રીતે ઇઝીલી આપનું કયું પ્રોફેશન છે, આપની કઈ સ્કિલ છે, એના આધારે આપને ઓસ્ટ્રેલિયાનું કેવું કામ મળી શકે છે, કઈ રીતે આપને પીઆર મળી શકે છે તેના વિશે આપને જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.